તો મિત્રો જો આજે છે પાયલનો હેપી બર્થડે. આ પાયલનો હેપી બર્થડે છે આજે. તો અમે દર વર્ષે અહીંયા દિવ્યાંગ જે આ ચેરિટેબલ ટ્રસ્ટ છે ત્યાં અમે ફાળો લખાવવા આવીએ દર વર્ષે. એટલે જો આજે આવ્યા છીએ, હું તમને આ આખું જે ટ્રસ્ટ જે જગ્યા છે એ તમને બતાવું આખી. ને અહીંયા દિવ્યાંગ બાળકો હોય ને એને રાખવામાં આવે છે. જો આ આખે આખું આ પરિસર, જો આ મંદિર છે, આ શિવ ભગવાનનું મંદિર છે અહીંયા. અને સરસ મજાની રળિયામણી જગ્યા છે. મેંદેડાથી એકદમ નજીક જ 2-2.5 કિલોમીટર તો માંડ થતું હોય છે. સમઢિયાળા બાજુ જાય ને ત્યાં રસ્તામાં જ આવે આ જગ્યા. જો આ શિવ મંદિર, સરસ મજાની શિવલિંગ છે. જો એક બાજુ હનુમાનજી બેઠા છે ને એક બાજુ ગણેશ બાપા અને વચ્ચે શિવલિંગ. જો અહીંયા પાછળ નર્સરી છે, સરકારી નર્સરી છે અહીંયા વન વિભાગ. એવી સરસ મજાની નર્સરી જોઈ. જો આ કબૂતરા માટે કેટલા કબૂતરા હે. સફેદ હે, જેવી બતક છે, મોટી મોટી બતકો જોઈ. આમ તો જો કે એવી સરસ મજાની બચ્ચાઈ છે, નાના નાના જો નીકળ્યા. પાયલ વણપરિયા. આ બધા દિવ્યાંગ બાળકો બધા. તો મિત્રો જો ધોમ તડકો મીંડો હે પડવા બે ફામ હો ભાઈ. ને અત્યારે જો ખાઈ પીને આવી ગયો છું વાડીએ ગાયોને નીણ પૂરો કરવા માટે. જો પહેલાં પાણી પાઈ દઈએ ને પછી બધાને નીણ નાખી દેવા એક ગ્લાસ. અને બોદરા હોય ખેંચી લઈએ જરીક. હા, વાગ્યા છે બપોરનો 1. ધોમ તડકો. તો જો પાણી પાઈ દીધા છે અને નીણે નાખી દીધી છે. આપણે શોરૂમ બાજુ જવું હોય.